અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 લેનના રસ્તાની 1 લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમયાંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે. અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોડતો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈપણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કરવામાં આવેલી છે. કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી સાઈડ રસ્તો બનાવ્યા પછી બીજી સાઈડનું કામ કરવાનું હતું, પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કાઢ્યું છે રસ્તો, અને જે રાહદારી છે અમને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવન જવન કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે, દેખાતું પણ નથી, અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન લખેલી, અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે. અને સ્થાનિક અવરજવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે. અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પણ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી. બંને સાઈડ રોડનું મટીરિયલ જઈ પડેલું છે, એના કારણે ડસ્ટિંગ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે. તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે. કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી, તંત્ર આની પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી. ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી, પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.